નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 5ની અંદર આપનું સ્વાગત છે. ગત લેક્ચર 4ની અંદર આપણે સ્વાધ્યાય 2.2 અને પ્રકીર્ણ ઉદાહરણના એક એક્ઝામ્પલની ગણતરી કરી હતી. બાકીના એક્ઝામ્પલ તમે ગણ્યા હશે. હવે આજે લેક્ચર નંબર 5ની અંદર આપણે સ્વાધ્યાય 2ના એક્ઝામ્પલની ગણતરી આગળ લઈએ. તો મિત્રો, પહેલો એક્ઝામ્પલ છે નીચેના પ્રતિવિધિઓના મૂલ્ય શોધો. તો અહીંયા આગળ તમને કિંમત આપેલી છે. પહેલો એક્ઝામ્પલ છે કોસ ઇન્વર્સ કોસ 13π/6. 13π/6 એ કોસના પ્રદેશમાં નથી, 0 થી પાઈમાં આપણે જાણીએ છીએ. તો આનું સાદુરૂપ આપીશું મિત્રો. તો 13π/6 એના ભાગ પાડવા હોય તો હું આ પ્રમાણે પાડી શકું 2π + π/6, એટલે કે 6 દુ 12 + 1 13π/6. તો હવે રકમ શું થઈ જશે? કોસ ઇન્વર્સ કોસ 13π/6 ની જગ્યાએ લખાશે 2π + π/6. તો આ તો સૂત્ર છે આપણું મિત્રો. કોસ ઇન્વર્સ કોસ 2π + θ. પ્રથમ ચરણમાં કોસ ધન છે એટલે કોસ π/6. હવે તમે જાણો છો કે π/6 એ 0 થી π એટલે કે કોસના અંતરાલમાં આવશે. તો અહીંયા આગળ સીધો જ જવાબ લખી શકાશે π/6. તો આની કિંમત થશે મિત્રો π/6. બીજો એક્ઝામ્પલ જે આગળ ગણી ચૂક્યા છીએ આપણે ફરી. tan ઇન્વર્સ tan 7π/6. 7π/6 એ tanના પ્રદેશ -π/2 થી +π/2 ઉપર ઇન્ટરવલમાં નથી. તો 7π/6ના ભાગ પડશે, જેમ ઉપર આપણે 13π/6ના પાડ્યા છે. તો 7π/6ના ભાગ પડશે π + π/6. તો હવે તમે લખી શકો અહીંયા tan ઇન્વર્સ tan 7π/6 ની જગ્યાએ લખાશે π + π/6. તો tan ઇન્વર્સ tan π + θ. tan π પિતા ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં tan ધન એટલે કે π/6, એટલે થશે tan π/6. ચલો, tan ઇન્વર્સ tan π/6. π/6 એ -π/2 થી +π/2 ની વચ્ચે છે. તો અહીંયા સીધો જવાબ આવશે π/6. આગળ જોઈએ મિત્રો. એના પછીનો એક્ઝામ્પલ છે સાબિત કરો. ત્રીજો 2 sin ઇન્વર્સ 3/5 is equal to tan ઇન્વર્સ 24/7. તો અહીંયા આગળ આપણે ટેનનો ફોર્મ્યુલા જાણીએ છીએ મિત્રો. તો જ્યારે પણ આવું કોઈ એક્ઝામ્પલ પૂછાય તો આપણે એને ટેનની અંદર કન્વર્ટ કરી દઈશું. તો અહીંયા આગળ ડાબી બાજુ જે છે ત્યાં આપેલું છે મને 2 sin ઇન્વર્સ 3/5. તો sin 3/5 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ કેટલા થશે કાટકોણ ત્રિકોણની મદદથી? 4. તો એના પરથી tan નું મૂલ્ય લખી શકાય. tan ઇન્વર્સ શું થશે? 3/4. તો sin ઇન્વર્સ 3/5 ની જગ્યાએ હવે હું tan ઇન્વર્સ 3/4 લખી શકું મિત્રો. તો અહીંયા હું આ પ્રમાણે લખી શકું 2 sin ઇન્વર્સ 3/5. તો અહીંયા થઈ જશે tan ઇન્વર્સ 3/4. એટલે કે તમે કાટકોણ ત્રિકોણની મદદથી સાઇન ઇન્વર્સનું ટેન ઇન્વર્સમાં અથવા કોસ ઇન્વર્સ આપ્યું હોય તો એનું પણ ટેન ઇન્વર્સમાં રૂપાંતર કરી શકો છો. હવે 2 tan ઇન્વર્સ x, તો એનું એક સૂત્ર છે મિત્રો. 2 tan ઇન્વર્સ x tan ઇન્વર્સ 2x/1 - x². તો આ સૂત્રનો ઉપયોગ કરીશું કારણ કે જવાબમાં મારે tan ઇન્વર્સ જ જોઈએ છે. તો અહીંયા 2 tan ઇન્વર્સ x ના સ્વરૂપનું સૂત્ર થશે x = 3/4. તો ત્યાં આગળ હું આ સૂત્ર યુઝ કરીશ તો શું મળશે મિત્રો? tan ઇન્વર્સ 2x એટલે કે 2 × 3/4 1 - x² એટલે કે 3/4². સાદુરૂપ આપીએ તો અંશમાં પદ મારું કંઈક આવું હતું મિત્રો. હું ફરી લખી દઉં છું. 2 tan ઇન્વર્સ 2 × 3/4 છેદમાં 1 - 3/4². તો આનું સાદુરૂપ આપીએ તો 2 tan ઇન્વર્સ, તો અહીંયા તમે જોઈ શકો છો 3 દુ 6/4 અને છેદમાં 1 - લસા 9/16. અંશમાં તો કોઈ લસા લઈને સાદુરૂપ આપવાનું છે નહીં એટલે અંશ એમના એમ રાખું છું 6/4. છેદમાં લસા લઈએ તો 16 -9 એટલે કે 7/16. છેદ ઉડશે 4 ચોક 16 અને છેદનો 6માં
એટલે 2 tan ઇનવર્સ 6 ચોગ 24/7 સોરી 2 નહીં આવે મિત્રો tan ઇનવર્સ 24/7 આ તમારી જમણી બાજુ છે. આગળ જોઈએ તો એના પછીનો એક્ઝામ્પલ છે દાખલા નંબર 4. એ પણ એના જેવો જ છે. સાઇન ઇનવર્સ 8/17 પ્લસ સાઇન ઇનવર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 77/30. તો અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુ સાઇન ઇનવર્સ આપેલું છે. તો અગાઉના દાખલાની જેમ બંને સાઇનને આપણે ટેનમાં રૂપાંતર કરી દઈએ તો સાઇન 8/17 એને આવું લખી શકાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાછળની બાજુ શું થશે? 289માંથી 64 બાદ કરીએ મિત્રો તો 225 એટલે કે 15 વધશે. તો અહીંયા આગળ લખી શકાશે tan ઇનવર્સ 8/15 પ્લસ ઇનવર્સ 3/5. તો આ 4 થાય આપણે જાણીએ છીએ. તો અહીંયા લખી શકાશે tan ઇનવર્સ 3/4. tan ઇનવર્સ x વત્તા વાયનું સૂત્ર. તો tan ઇનવર્સ ગુણાકાર તમે કરી જુઓ મિત્રો. 8 તરી 24 ભાગ્યા 15 ચોક 60. 24/60 એટલે ગુણાકાર 1 કરતાં નાનો થાય છે. એટલે પહેલું સૂત્ર આવશે tan ઇનવર્સ x પ્લસ વાય ભાગ્યા 1 માઇનસ x ઇન્ટુ વાય. સાદુરૂપ આપીએ તો અહીંયા લસા આપણે ઉડાડવાનો છે એક સાથે. તો tan ઇનવર્સ અંશનો લસા 15 ચોક 60, છેદનો લસા પણ 15 ચોક 60 એટલે અહીંયા ગુણાશે 8 ચોક 32 વત્તા 15 તરી 45. 60 લસા એક સાથે આપણે ઉડાડી દઈએ છીએ. 15 ચોક 60 અહીંયા ગુણાશે માઇનસ 8 તરી 24. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો tan ઇનવર્સ 32 વત્તા 45 એટલે થશે 77 ભાગ્યા 60 માઇનસ 24 એટલે કે 36, જે તમારી રાઈટ હેન્ડ સાઈડ છે. તો આ પ્રમાણે જ્યારે પણ કોઈ આવો એક્ઝામ્પલ હોય, કોઈ પણ વિધેયમાં હોય, તો એનું કાટકોણ ત્રિકોણના મદદથી tan ઇનવર્સમાં રૂપાંતર કરી દેવાનું, જેથી કરીને સરવાળાના સૂત્ર પરથી આપણે સરળતાથી કિંમત મેળવી શકીએ. નોટ ડાઉન કરતા રહેજો. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 5. 5ની રકમ આપેલી છે cos ઇનવર્સ 4/5 પ્લસ cos ઇનવર્સ 13 બરાબર સાબિત કરવાનું છે cos ઇનવર્સ 33/65. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, મને આગળના દાખલામાં જેમ સાઇન આપેલું હતું એમ અહીંયા cos આપેલું. તો ડાબી બાજુ આપણે લઈએ તો ડાબી બાજુમાં cos જે આપ્યું છે એને ટેનમાં રૂપાંતર કરીએ તો cos 4/5 એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ થઈ જશે 3. તો આના પરથી મને tan ઇનવર્સ મળી જશે 3/4. આને રૂપાંતર કરીએ મિત્રો તો cos ઇનવર્સ 12/13 તો આ થશે 5. તો પ્લસ આને ટેનમાં રૂપાંતર કરીએ તો tan ઇનવર્સ 5/5 તરી 15, 12 ચોક 48, 15/48 ગુણાકાર 1 કરતાં નાનો એટલે એના એ જ સૂત્ર આવશે tan ઇનવર્સ x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય. સાદુરૂપ આપીએ મિત્રો તો લસા થશે 12 ચોક 48, તો 12 તરી 36, 48 માઇનસ 5 તરી 15. તો અહીંયા થશે tan ઇનવર્સ 36 વત્તા 20 56, 48 માઇનસ 15 એટલે કે 33. તો અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ આપણને ટેનમાં મળશે. મારે જવાબ જોઈએ છે કોસમાં. તો જેમ કોસનું ટેનમાં રૂપાંતર કર્યું એમ ટેનનું કોસમાં પણ રૂપાંતર કરી શકાય એ જ સૂત્રથી મદદથી. તો અહીંયા તમે જોઈ શકો છો tan ઇનવર્સ 56/33 તમને આપેલા છે. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ કેટલા થશે? તો તમે સાદુરૂપ આપો પાયથાગોરસની મદદથી તો મિત્રો 65 આવશે. તો આના મદદથી હવે
જવાબમાં કોસ ઇન્વર્સ જોઈએ છે તો કોસ ઇન્વર્સ કેટલા થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 33/65, જે તમારી રાઈટ હેન્ડ સાઈડ છે. તો જવાબમાં આપણને જે પણ વિધેય માંગ્યું હોય એનું રૂપાંતર તમે આ પ્રમાણે કરી શકો છો. આગળ જોઈએ દાખલા નંબર 6. તો 6 ની રકમ છે કોસ ઇન્વર્સ 12/13 પ્લસ સાઇન ઇન્વર્સ 3/5 બરાબર સાઇન ઇન્વર્સ 56/65 સાબિત કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, બે ત્રિકોણમિતિ વિધેયો આપણને આપેલા છે, કોસ ઇન્વર્સ અને સાઇન ઇન્વર્સ. તો સૌથી પહેલાં એને આપણે ટેનમાં રૂપાંતર કરીશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કોસ ઇન્વર્સ 12/13, તો આ થશે 5, એટલે એના પરથી આપણને મળશે ટેન ઇન્વર્સ 5/12. અહીંયા રૂપાંતર કરીએ મિત્રો તો સાઇન ઇન્વર્સ 3/5, તો આ થશે 4, તો પ્લસ એના પરથી ટેન ઇન્વર્સનું મૂલ્ય મળશે 3/4. ગુણાકાર કરીએ તો 5 તરી 15/48. ટેન ઇન્વર્સ 5/12 પ્લસ 3/4 છેદમાં 1 માઇનસ 5/12 ઇન્ટુ 3/4. ટેન ઇન્વર્સ 5 ચોક 20, 12 તરી 36, 48 લસા ઉડી જશે મિત્રો. 12 ચોક 48 માઇનસ 5 તરી 15. તો અહીંયા તમે જોઈ શકો છો ટેન ઇન્વર્સ 56/33. જવાબ જોઈએ છે સાઇન ઇન્વર્સમાં, મળે છે ટેન ઇન્વર્સમાં. તેનું રૂપાંતર કરીએ મિત્રો. હમણાં જ આપણે પેર જોઈ હતી, ટેન ઇન્વર્સ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો આ 65 મળે. તો એના પરથી હવે સાઇન ઇન્વર્સનું મૂલ્ય લખવું હોય તો લખી શકાય સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 56/65, જે તમારી રાઈટ હેન્ડ સાઈડ છે. અગાઉના જેવો જ દાખલો છે મિત્રો, ખૂબ સરળ એક્ઝામ્પલ છે, જાતે ગણવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ 7 નંબરની રકમ આપેલી છે ટેન ઇન્વર્સ 63/16 બરાબર સાઇન ઇન્વર્સ 5/13 પ્લસ કોસ ઇન્વર્સ 3/5. તો અહીંયા જે જોઈ શકો છો મિત્રો, ખાલી દાખલો ડાબી બાજુ અને જમણી બાજુ ફેરવી નાખ્યો છે. તો આપણે હવે જમણી બાજુ લઈશું. તો જમણી બાજુ આપણને આપેલું છે સાઇન ઇન્વર્સ 5/13 પ્લસ કોસ ઇન્વર્સ 3/5. ચલો આ બંનેનું આપણે ટેનમાં રૂપાંતર કરીએ મિત્રો. તો સાઇન સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આ થશે 12. અહીંયા આપેલું છે કોસ પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આ થશે 4, પાયથાગોરસના નિયમની મદદથી. ચલો આના પરથી ટેન ઇન્વર્સનું મૂલ્ય લખીએ તો 5/12. અહીંયાથી ટેન ઇન્વર્સનું મૂલ્ય લખીશું તો થશે 4/3. મળી જશે મિત્રો. ઓકે, ચલો સૂત્ર એ જ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય, તો 5 ચોક 20/36, 1 કરતાં નાનો ગુણાકાર એટલે થશે ટેન ઇન્વર્સ 5/12 પ્લસ 4/3 છેદમાં 1 માઇનસ 5/12 ગુણ્યા 4/3. સાદરૂપ આપીએ તો લસા કેટલો થશે? 12 તરી 36, તો અહીંયા ગુણાશે 5 તરી 15 પ્લસ 12 ચોક 48 છેદમાં 12 તરી 36 માઇનસ 20. ટેન ઇન્વર્સ 48 ને 15, 63/36 માઇનસ 20, 16. તો તમે જોઈ શકો છો ટેન ઇન્વર્સ 63/16, જે તમારે જોઈએ છે. આ થશે તમારી ડાબી બાજુ. તો અહીંયા મિત્રો કશું કરવાનું નથી, દાખલો જે છે જમણી બાજુથી ડાબી બાજુ ગણવાનો, આગળના જેવો જ દાખલો થશે. નોટ ડાઉન કરતા રહેજો મિત્રો, અને નોટ અવશ્ય તમારી બનાવજો. ત્યારબાદ 8મું એક્ઝામ્પલ જે આપેલો છે ટેન ઇન્વર્સ 1/5 પ્લસ ટેન ઇન્વર્સ 1/7 પ્લસ ટેન ઇન્વર્સ 1/3 પ્લસ ટેન ઇન્વર્સ 1/8 બરાબર 5/4 સાબિત કરવાનું છે મિત્રો.
શું સાબિત કરવાનું છે? π/4 જોઈએ તો અહીંયા દાખલો જે આપેલો છે ડાબી બાજુ, એ ડાબી બાજુમાં tan જ છે, એટલે આપણે કોઈ વિધેયનું રૂપાંતર કરવાનું નથી. જે છે એમને એમ લખી દઉં છું. tan ઇનવર્સ 1/7 પ્લસ tan ઇનવર્સ 1/3 પ્લસ tan ઇનવર્સ 1/8. તો અહીંયા તમારે 4 પદો છે મિત્રો. તો બબ્બે પદોની પેર બનાવી અને સરવાળાનું સૂત્ર વાપરી શકાય. પહેલું અને બીજું પદ, ત્રીજું અને ચોથું પદ. તો આ બંને માટે સરવાળાનું સૂત્ર કરવું હોય તો 1/5 ગુણ્યા 1/7 1/35 એક 1/24 એક કરતા નાનો ગુણાકાર થશે. tan ઇનવર્સ 1/5 પ્લસ 1/7 માં 1 - 1/5 ઇન્ટુ 1/7. એના એ જ સૂત્ર બીજા માટે. તો tan ઇનવર્સ 1/3 પ્લસ 1/8 છેદમાં 1 - 1/3 ઇન્ટુ 1/8. tan ઇનવર્સ લસા 35 અંશ અને છેદનો, તો અહીંયા ગુણાશે 7 વત્તા 5 અને અહીંયા થશે 35 માઇનસ 1 પ્લસ અહીંયા લસા 8 તરી 24, તો 8 વત્તા 3 અને અહીંયા થશે 24 માઇનસ 1. સાદરૂપ આપીએ મિત્રો તો tan ઇનવર્સ 7 વત્તા 5 12, 35 માઇનસ 1 34 પ્લસ tan ઇનવર્સ 8 ને 3 11, 24 માઇનસ 1 23. તો અહીંયા તમે જોઈ શકો છો 2 વડે ભાગ ચાલી શકે. 6 દુ 12, 17 દુ 34. તો હવે મારું પદ થઈ જશે tan ઇનવર્સ 6/17 પ્લસ tan ઇનવર્સ 11/23. તો હવે ફરીથી આ બંને પદ માટે સરવાળાનું સૂત્ર વાપરી શકાય. 11 ગુણ્યા 6 ભાગ્યા 17 ગુણ્યા 23 ગુણાકાર 1 કરતાં નાનો થશે, અને ગુણાકાર 1 કરતાં નાનો છે એટલે તમે પહેલું સૂત્ર ફરીથી આ બંને પદ માટે વાપરી શકો. તો બંને માટે સૂત્ર વાપરીએ તો હવે પદ થશે tan ઇનવર્સ 6/17 પ્લસ 11/23 1 માઇનસ 6/17 ગુણ્યા 11/23. 17 ગુણ્યા 23 જે પણ પદ મળે છે આપણો આખો લસા થશે. તો અહીંયા આગળ 23 ગુણ્યા 6 એટલે 6 તરી 18 વધી 1 6 દુ 12 ને 1 13 138. 17 ગુણ્યા 11 187 છેદમાં 17 ગુણ્યા 23 391 માઇનસ 66. ઉપરના પદનું સાદુરૂપ આપીએ મિત્રો. tan ઇનવર્સ 138 માઇનસ અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ આવશે. 138 પ્લસ 127 7 ને 8 15 5 વધી 1 8 ને 1 9 ને 3 12 વધી 1 1 2 ને 3 325. 391 માંથી 66 બાદ કરીએ મિત્રો તો 391 માંથી 66 બાદ કરતા વધશે 325. 325 ભાગ્યા 325 તો અહીંયા થઈ જશે tan ઇનવર્સ 1, અને tan ઇનવર્સ 1 ની કિંમત તમે જાણો છો π/4, જે મારે સાબિત કરવાની હતી. તો આ પ્રમાણે જ્યારે 4 પદો હોય તો કોઈ પણ બબ્બે પદની પેર બનાવી એના માટે ટેનનું સૂત્ર તમે વાપરી શકો છો. છેલ્લે જવાબ જે મળશે એ પણ ટેનમાં મળશે. એનું ફરી સૂત્રનો ઉપયોગ કરીએ તો તમારો માગેલો જવાબ તમને મળી જશે. આના બદલે 3 પદો હોય મિત્રો તો આગળ આપણે દાખલો ગણી ચૂક્યા છીએ. કોઈ પણ 2 પદ માટે સરવાળાનું સૂત્ર વાપરી એનું ફરી જે કિંમત મળે એનું ત્રીજા પદ સાથે સરવાળાનું સૂત્ર તમે વાપરી અને કિંમત મેળવી શકો છો. નોટ ડાઉન કરી લેશો. હવે આગળ જોઈએ મિત્રો તો દાખલા નંબર 9 સાબિત કરો. એક્ઝામ્પલ નંબર 9 એ પણ સાબિતીના દાખલા છે મિત્રો. tan ઇનવર્સ √x બરાબર 1/2 cos ઇનવર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x, જ્યાં x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to 1. આ કિંમત સાબિત કરવી છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જમણી બાજુ જે આપ્યું છે એ જમણી બાજુથી આપણે ગણતરી શરૂ કરીએ તો જમણી બાજુ થશે 1/2 cos ઇનવર્સ 1 માઇનસ x અપન 1 પ્લસ x.
તો તમારી પાસે સૂત્ર છે મિત્રો કે અહીંયા આગળ જો કોસનું વિધેય આવી જાય તો કોસ ઇન્વર્સ કોસ થીટા પરથી થીટા આપણને ડાયરેક્ટ મળી જશે. તો અહીંયા આગળ મારે કોસનું વિધેય લાવવું હોય તો કોસ 2 થીટાનું એક સૂત્ર છે. કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. એટલે કે અહીં એક્સ છે એની જગ્યાએ જો ટેન સ્ક્વેર આવે તો અહીંયા સૂત્ર થઈ જશે. તો અહીંયા આગળ શું કરીશું? ધારો કે એક્સ બરાબર ટેન સ્ક્વેર થીટા, તો ટેન થીટા બરાબર રૂટ એક્સ અને થીટા બરાબર થશે ટેન ઇન્વર્સ રૂટ એક્સ. આ કિંમતો અહીંયા મૂકીએ મિત્રો તો 1/2 કોસ ઇન્વર્સ 1 માઇનસ એક્સ એટલે કે ટેન સ્ક્વેર થીટા 1 પ્લસ એક્સ એટલે કે ટેન સ્ક્વેર થીટા. તો આ તો આપણું સૂત્ર આવી ગયું મિત્રો. કોસ ઇન્વર્સ 1 માઇનસ ટેન સ્ક્વેર અપન 1 પ્લસ ટેન સ્ક્વેર કોસ 2 થીટા. તો 1/2 કોસ ઇન્વર્સ કોસ 2 થીટા. તો સૂત્ર પ્રમાણે થઈ જશે 2 થીટા. 2 2 કેન્સલ, થીટા વધશે. તો થીટાની વેલ્યુ થીટા બરાબર ટેન ઇન્વર્સ રૂટ એક્સ, જે તમારી ડાબી બાજુ છે. ત્રિકોણમિતિ વિધેયના સૂત્રો ફરી યાદ કરી લેજો મિત્રો, ખૂબ જ કામમાં આવશે. આગળ જોઈએ દાખલા નંબર 10. 10મો જે એક્ઝામ્પલ છે કોટ ઇનવર્સ અંડર રૂટ 1 પ્લસ સાઇન એક્સ પ્લસ અંડર રૂટ 1 માઇનસ સાઇન એક્સ છેદમાં 1 પ્લસ સાઇન એક્સ માઇનસ 1 માઇનસ સાઇન એક્સ. એની કિંમત સાબિત કરવાની છે x/2, જ્યાં x belongs to 0 to π/4 ઓપન ઇન્ટરવલ. ખૂબ સરળ એક્ઝામ્પલ છે મિત્રો. આપણી પાસે 1 પ્લસ સી અને 1 માઇનસ સીના બે સૂત્રો છે, યાદ કરી લઈએ. તો 1 પ્લસ કોસ થીટા તેનું સૂત્ર છે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. 1 માઇનસ કોસ થીટા તેનું સૂત્ર છે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. આ બે સૂત્રો છે જેનો ઉપયોગ આપણે ઘણી વખત કરીએ છીએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, જો 1 પ્લસ સાઇનની જગ્યાએ 1 પ્લસ કોસ કે 1 માઇનસ કોસ હોત તો આ બંને સૂત્રોનો ઉપયોગ કરી આનું સાદુરૂપ સરળતાથી આપી શકાય. તો સાઇનની જગ્યાએ કોસનું મૂલ્ય મૂકવું હોય તો એ તમે સારી રીતે જાણો છો કે સાઇન π/2 માઇનસ થીટા શું થશે? કોસ થીટા. તો અહીંયા આગળ સાઇનની જગ્યાએ મારે કોસનું મૂલ્ય લખવું હોય મિત્રો તો હું આવું લખી શકું, કોસ π/2 માઇનસ થીટા. તો એને બદલે આવશે સાઇન થીટા. મને અહીંયા સાઇન થીટા આપેલો છે, તો જો મારે કોસ લખવું હોય તો શું લખાશે? કોસ π/2 માઇનસ થીટા. થીટા એટલે કે એક્સ. તો અહીંયા આગળ હવે ડાબી બાજુ જે છે પદ એ આવું છે, કોટ ઇનવર્સ 1 પ્લસ સાઇન એક્સ અંડર રૂટ 1 માઇનસ સાઇન એક્સ છેદમાં 1 પ્લસ સાઇન એક્સ અંડર રૂટ 1 માઇનસ સાઇન એક્સ. મારે સાઇનની જગ્યાએ કોસ જોઈએ છે તો હું આવું લખી શકું, 1 પ્લસ સાઇન એક્સની જગ્યાએ આવશે કોસ. શું લખાશે? સાઇનની જગ્યાએ કોસ લખવું હોય તો π/2 માઇનસ થીટા. થીટા એટલે કે એક્સ આપેલું પ્લસ. હવે તો બાકીના પદો એના જ છે, ખાલી પ્લસ ઓર માઇનસનો ડિફરન્સ છે. તો 1 માઇનસ કોસ π/2 માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ π/2 માઇનસ એક્સ માઇનસ 1 માઇનસ કોસ π/2 માઇનસ એક્સ લખી શકાય મિત્રો. હવે આ ચારે તમારા સૂત્રો થઈ ગયા, 1 પ્લસ સી અને 1 માઇનસ સી. તો સૂત્ર પ્રમાણે કિંમતો મૂકીએ તો અંડર રૂટ 1 પ્લસ કોસ, 1 પ્લસ કોસનું સૂત્ર 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. તો 2 કોસ સ્ક્વેર જેટલો પણ થીટા છે તે અડધો થશે. અડધો થશે એટલે કેટલું થશે? π/2 બાય 2 π/4 માઇનસ એક્સ બાય 2 પ્લસ
1 માઇનસ કોસ એટલે કે 2 સાઇન સ્ક્વેર જેટલો થીટા છે એના કરતાં અડધો થશે π/4 માઇનસ x/2 છેદમાં એના એ જ પદ આવશે પ્લસ ઓર માઇનસનો ડિફરન્સ છે π/4 માઇનસ x/2 માઇનસ 2 સાઇન સ્ક્વેર π/4 માઇનસ x/2. ચલો મિત્રો સાદરૂપ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો 2 વર્ગમૂળમાં કોસ સ્ક્વેરનું વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે થશે કોસ π/4 માઇનસ x/2 પ્લસ અહીંયા √2 સાઇનનો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે સાઇન π/4 માઇનસ x/2 છેદમાં પણ એ જ પ્રમાણે √2 કોસનું વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે π/4 માઇનસ x/2 √2 સાઇન π/4 માઇનસ x/2. તો અહીંયા તમે જોઈ શકો છો અંશ અને છેદમાંથી √2 કોમન કાઢી અને આપણે ઉડાડી શકીએ છીએ. તો √2 કેન્સલ કરીશું તો પદ આપણને આવું મળશે. કોટ ઇનવર્સ √2 આપણે કેન્સલ કરીએ તો કોસ π/4 માઇનસ x/2 પ્લસ સાઇન π/4 માઇનસ x/2 છેદમાં કોસ π/4 માઇનસ x/2 માઇનસ સાઇન π/4 માઇનસ x/2. હવે એક વાત યાદ રાખો મિત્રો કે જ્યારે પણ cos θ પ્લસ sin θ અપોન cos θ માઇનસ sin θ કે cos θ માઇનસ sin θ અપોન cos પ્લસ sin θ સ્વરૂપનું કોઈ પણ પદ મળે તો હંમેશા એને cos વડે ભાગવાનું. અંશ અને છેદને cos વડે ભાગી દેવાનું એટલે અંદરનું જે પદ છે એ ટેનનું સૂત્ર મળી જશે. કાં તો tan a પ્લસ બીનું મળશે કાં તો tan a માઇનસ બીનું સૂત્ર મળશે. આ ખાસ યાદ રાખજો મિત્રો, ખૂબ ઉપયોગી થશે. તો અહીંયા તમે જોઈ શકો છો cos પ્લસ sin θ cos θ માઇનસ sin θ. તો અહીંયા આગળ સ્વરૂપ આ થશે. તો એને શું કરીશું cos θ એટલે કે cos π/4 માઇનસ x/2 વડે અંશ અને છેદને ભાગી દઈએ. તો અહીંયા હું લખું છું cos π/4 માઇનસ x/2 વડે અંશ તથા છેદને ભાગતા શું મળશે જુઓ. કોટ ઇનવર્સ cos π/4 માઇનસ x/2 પ્લસ સાઇન π/4 માઇનસ x/2 ભાગ્યા cos π/4 માઇનસ x/2 છેદમાં cos π/4 માઇનસ x/2 માઇનસ સાઇન π/4 માઇનસ x/2 ભાગ્યા cos π/4 માઇનસ x/2. શું કર્યું તો અંશ અને છેદને આપણે cos વડે ભાગ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો ભાગ્યા cos 1 થઈ જશે. તો કોટ ઇનવર્સ શું વધશે 1 પ્લસ સાઇન અપન cos થશે tan એટલે કે tan π/4 માઇનસ x/2. અહીંયા ફરી cos ભાગ્યા cos 1 માઇનસ સાઇન ભાગ્યા cos થશે tan π/4 માઇનસ x/2. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા આગળ જે પદ મળશે એ હંમેશા તમારું ટેનનું કોઈના કોઈ એક સૂત્ર રહેશે. કયું સૂત્ર થશે તો બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ તમે જુઓ છો કે tan 1નું મૂલ્ય મૂકવું હોય તો અહીંયા આગળ હું મૂકી શકું છું tan π/4. તો tan π/4 પ્લસ tan π/4 x માઇનસ x/2 અપન 1 માઇનસ અહીંયા આગળ ટેનના સાથે જે ગુણાકારમાં 1 છે એની કિંમત પણ મૂકી શકાય tan π/4. તો હવે પદ કંઈક આવું થશે કોટ ઇનવર્સ અંદરનું પદ. તો પદ 1ની જગ્યાએ આપણે મૂક્યા tan π/4 પ્લસ tan
π/4 માઇનસ x/2 છેદમાં 1 માઇનસ 10ના ગુણાકારમાં જે 1 હતા એની કિંમત ફરી મૂકી 10 π/4 ગુણ્યા 10 π/4 માઇનસ x/2. તો તમારું સૂત્ર આવી ગયું મિત્ર 10 π/4 પ્લસ 10 π/4 માઇનસ x/2 માઇનસ 10 π/4 ઇન્ટુ 10 π/4 માઇનસ x/2. કયું સૂત્ર આવશે? તો 10a પ્લસ બીનું સૂત્ર. શું હતું? 10a પ્લસ 10b અપોન 1 માઇનસ 10a ઇન્ટુ 10b. a બરાબર π/4 અને b બરાબર π/4 માઇનસ x/2. તો આના બદલે આ લખી શકાય. તો શું થશે હવે જુઓ, કોટ ઇનવર્સ 10 પ્લસ ઉપર જે નિશાની છે એનું સૂત્ર થશે તો 10 π/4 પ્લસ π/4 માઇનસ x/2. કોટ ઇનવર્સ 10 π/4 પ્લસ π/4 π/2 માઇનસ x/2. સાદુરૂપ આપીએ તો કોટ ઇનવર્સ 10 π/2 માઇનસ થીટા થઈ જશે કોટ થીટા એટલે કે કોટ x/2 અને કોટ ઇનવર્સ કોટ x/2 તો થશે x/2 જે તમારે જવાબમાં જોઈએ છે. થોડો દાખલો લાંબો છે મિત્રો, પણ ગણતરી ખૂબ સરળ છે. એકવાર ગણી લેજો ફરીથી, જેથી કરીને સમજવામાં સરળતા થઈ જશે. આના પછીનો એક્ઝામ્પલ જોઈએ. દાખલા નંબર 11. તો 11માની રકમ જે છે એ છે 10 ઇનવર્સ √1 પ્લસ x માઇનસ √1 માઇનસ x છેદમાં 1 પ્લસ x પ્લસ √1 માઇનસ x. સાબિત કરવાનું છે π/4 માઇનસ 1/2 કોસ ઇનવર્સ x. સૂચન એક આપ્યું છે કે x બરાબર cos 2 થીટા. તમે આદેશ લો તો ઝડપથી આનો જવાબ મેળવી શકાય. તો આપણે જાણીએ છીએ, આગળ પણ ચર્ચા કરી છે કે 1 + c અને 1 - c નું સૂત્ર હોય તો સરળતાથી આપણે સાદુરૂપ આપી શકીએ. તો આપણે એ જ આદેશ પ્રમાણે ચાલીએ મિત્રો. x બરાબર cos 2 થીટા લઈએ તો અહીંયા તમે જોશો મિત્રો, x બરાબર cos 2 થીટા લેતા તો 2 થીટા બરાબર થશે cos ઇનવર્સ x. તો થીટા બરાબર 1/2 cos ઇનવર્સ x મૂકી શકાય. હવે આ કિંમત આપણે મૂકીએ અંદર મિત્રો તો તમે જોશો ડાબી બાજુ 10 ઇનવર્સ √1 પ્લસ x માઇનસ √1 માઇનસ x છેદમાં 1 પ્લસ x પ્લસ √1 માઇનસ x. x બરાબર cos 2 થીટા લઈએ તો પદ આવું થઈ જશે મિત્રો, √1 પ્લસ cos 2 થીટા માઇનસ 1 માઇનસ cos 2 થીટા છેદમાં 1 પ્લસ cos 2 થીટા પ્લસ √1 માઇનસ cos 2 થીટા. તો આગળ ચર્ચા કરીએ મુજબ 1 પ્લસ કોસનું સૂત્ર 2 cos² θ/2, 1 માઇનસ સીનું સૂત્ર 2 sin² θ/2. તો 10 ઇનવર્સ અહીંયા થશે 2 cos² θ/2, 2 થીટાના અડધા એટલે કે થીટા, માઇનસ અહીંયા થશે 2 માઇનસ છે એટલે sin² θ છેદમાં 2 cos² θ પ્લસ √2 sin² θ મૂકી શકાય મિત્રો. તો આગળ ગણતરી કરીએ. એના જેવો જ દાખલો આ થઈ ગયો. ફરીથી √2 વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે cos θ માઇનસ √2 વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે sin θ. તો √2 cos θ પ્લસ √2 sin θ. હવે સ્ટેપ બધા આગળના જેવા જ છે મિત્રો. તો √2 અંશ અને છેદમાંથી આપણે કેન્સલ કરીશું
તો અહીંયા પદ વધશે ટેન ઇન્વર્સ કોસ થીટા માઇનસ સાઇન થીટા છેદમાં કોસ થીટા પ્લસ સાઇન થીટા. તો આગળ તમને કીધું એ પ્રમાણે કે જ્યારે પણ આવું કોઈ પદ આવે તો આપણે આખા પદને અંશ અને છેદને કેટલા વડે ભાગીશું? કોસ વડે. તો અંશ અને છેદને કોસ વડે આપણે ભાગીએ તો પદ મળશે મને ટેન ઇન્વર્સ કોસ અપન કોસ એટલે કે 1 માઇનસ સાઇન અપન કોસ એટલે કે ટેન થીટા છેદમાં 1 પ્લસ ટેન થીટા. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ટેન ઇન્વર્સ ફરી અહીંયા સૂત્ર બનશે. કોનું સૂત્ર બનશે? તો ટેન એ માઇનસ બીનું 1ની જગ્યાએ લખીશું ટેન પાઈ બાય 4 માઇનસ ટેન થીટા ફરી આ 1 એમના એમ અહીંયા ગુણાકારમાં 1 છે એની કિંમત ફરી હું મૂકીશ ટેન પાઈ બાય 4 ઇન્ટુ ટેન થીટા એટલે આ સૂત્ર થઈ જશે ટેન એ માઇનસ બીનું. જેમ એ પ્લસ બીનું સૂત્ર આગળનામાં થયું એમ અહીંયા થશે ટેન એ માઇનસ બી. તો એ બરાબર કેટલા? પાઈ બાય 4 અને બી બરાબર કેટલા? તો થીટા થઈ જશે મિત્રો. ચલો ટેન ઇન્વર્સ ટેન થીટા તો એ તો આપણું સૂત્ર છે થીટા તો થઈ જશે પાઈ બાય 4 માઇનસ થીટા. તો પાઈ બાય 4 એમના એમ અને થીટાની વેલ્યુ 1/2 કોસ ઇન્વર્સ એક્સ જે તમારી રાઈટ આન્સર છે. તો બંને દાખલા એક જ જેવા છે, ખૂબ સરળ. આગળ જોઈએ મિત્રો. તો દાખલા નંબર 12. 12ની રકમ આપેલી છે 9 પાઈ બાય 8 માઇનસ 9 બાય 4 સાઇન ઇન્વર્સ 1/3 બરાબર સાબિત કરવાનું છે મારે 9 બાય 4 સાઇન ઇન્વર્સ 2√2 બાય 3. જોઈએ તો ડાબી બાજુ જે પદ છે એ પદ આપેલું છે આપણને 9 પાઈ બાય 8 માઇનસ 9 બાય 4 સાઇન ઇન્વર્સ 1/3. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો મને 9 બાય 4 જોઈએ છે સાબિતીમાં. તો બંનેમાંથી 9 બાય 4 કોમન કાઢી દો. શું વધશે? તો 9 બાય 4 નીકળી જાય તો પાઈ બાય 2 માઇનસ 9 બાય 4 નીકળી જશે એટલે સાઇન ઇન્વર્સ 1/3. તો આપણી પાસે એક કોટી સૂત્ર છે મિત્રો કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ પાઈ બાય 2. તો પાઈ બાય 2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ એ કોનું મૂલ્ય થાય? કોસ ઇન્વર્સ એક્સનું. પાઈ બાય 2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ તો એ કોનું મૂલ્ય થાય? કોસ ઇન્વર્સ એક્સનું. તો પાઈ બાય 2 માઇનસ સાઇન ઇન્વર્સ 1/3 તો એ કોનું મૂલ્ય થશે? તો કોસ ઇન્વર્સ 1/3. તો મારે જવાબમાં જોઈએ છે સાઇન. તો આપણે ત્રિકોણમિતિનું એકનું બીજામાં રૂપાંતર કરતા શીખી ગયા. તો અહીંયા તમને આપેલું છે જોઈ શકો છો મિત્રો જવાબ તમને મળ્યો 9 બાય 4 સાઇન કોસ ઇન્વર્સ 1/3. તો 1/3 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો કેટલા થશે? 9 માઇનસ 1 8 8નું વર્ગમૂળ 2√2. તો એને તમે સાઇનમાં રૂપાંતર કરો તો એ થશે સાઇન ઇન્વર્સ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 2√2/3 જે તમારો માંગેલો જવાબ છે. ખૂબ સરળ દાખલો છે મિત્રો. અને એક્ઝામ્પલ પણ છે જે તમે જાતે ગણી શકો છો. બધા જ એક્ઝામ્પલ નોટડાઉન કરી લેજો મિત્રો. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે બાકીના આપણે સ્વાધ્યાય 2ના એક્ઝામ્પલ પૂરા કરીશું. સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા પૂરું થશે. થેન્ક યુ વેરી મચ.